કાંકરેજ વિસ્તારમાં પહોંચ્યો ક્ષત્રિય સમાજનો ધર્મરથ। અનણીવાડા, બુકોલી અને ઉમરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ધર્મરથનું કરાયું સ્વાગત। ઠેર ઠેર જગ્યાએ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સભા અને બેઠક કરી ભાજપને મત ના આપવાનો કરાયો નિર્ધાર। લોકશાહી રીતે આંદોલન, બેઠકો, ધારણા, સંમેલનો, આવેદનપત્રો પણ આપ્યા, છતાં પણ પાર્ટીએ અમારી માંગ માન્ય નથી રાખી। રૂપાલાના વિરોધને લઈ ક્ષત્રિય ધર્મરથ આજે કાંકરેજના વિવિધ વિસ્તારોમાં ફરશે। जय भवानी, जय भवानी। क्षत्रिय सभा से भवानी बोलाए। होय व्रत पाळते अंगजो उगन पड़ो होय बलवान के सबल खेलो मंगल तना खाई ने कंठ में भले ने चोरी भरमाल चढ़े हम बात नहीं करता। आप बधा ने खबर से कि शू संदर्भ से मात्र ने मात्र क्षत्रियની એકતા, ક્ષત્રિયની એકતા થાય એ જ બહુ મહત્વની વસ્તુ છે। શું કામ એકતાની જરૂર છે? આજનો સમય છે, હથિયારનો નથી રાખવાનો। એટલે કઈ રીતે આપણે આપણી અસ્મિતા મટાડી શકીએ એ છે। અને માત્ર આ ભાર અસ્મિતા ઉપર આપણે જે ક્ષત્રિય છીએ એ ક્ષત્રિયના મૂળમાં रंग महल में रानियां मौत रहे, एक बोल सुने नहीं बानियों का, दरबार में गुण का नाच नचे, नहीं तान देखे गुणतानियों का, नर नार प्रजा मिली भाव नमे, नहीं भाव पसारा ठानियों का, जन जिनका जीवन पाठ पटे सोई जीवन राजपूतानियों का। राजपूतानियों आ देश माटे तो घणું બધું કર્યું છે સાહેબ। આ દેશમાં રાજપૂતાણી ન હોત ને તો સુન્નત હોત શક્તિ રાજપૂતાણીના કુખેથી જે જન્મેલા રાજપૂતો છે ને એ રાજપૂતોએ આ દેશના ધર્મને ટકાવ્યો છે। અને એના સંદર્ભમાં જેવી વાત થાય જલ્દી ના માટે આ બધાને કહું છું કે આપણી અસ્મિતા જળવાય એવા પ્રયત્નો રાખો, આપણી એકતા જળવાય એવા પ્રયત્નો રાખો। માનનીય મુરબ્બીશ્રી, મહાત્માશ્રીઓ વંદન કરી અને વીરવર રાજપૂતો જે આપ પધાર્યા છો ત્યારે લાંબી ટૂંકી વાત નથી કરવી। આપણા સાહિત્ય દ્વારા સાંભળીએ અને ફરી એકવાર બે જય બોલાવીશું અને જયઘોષ એવો થવો જોઈએ કે શિવરી હુકલાવવો જોઈએ, કારણ કે આપણે શિવરી ફરીથી એકવાર બે હાથ ઊંચા કરી અને દાદાના દરબારમાં છીએ। જય મહાકાલ, જય મહાકાલ, જય ભવાની, જય ભવાની, જય રાજપૂતાના, જય માતા। જય માતાજી। હું વિજયસિંહ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત અને કોર ટીમ મેમ્બર સંકલન સમિતિ ગુજરાત। આજ રોજ અમારા સંકલન સમિતિના પાર્ટ 2ના નક્કી થયા પ્રમાણે ધર્મરથ દરેક જિલ્લાઓમાં ફરી રહ્યો છે। આશરે 16 જિલ્લાઓમાં અત્યારે અમારો ધર્મરથ ફરી રહ્યો છે। અંબાજી માતાના મંદિરેથી પ્રયાણ કરેલ ધર્મરથ અત્યારે કાંકરેજ તાલુકામાં મુડેટા ગામેથી શરૂઆત કરી અને અત્યારે હાલ અલગ અલગ ગામોમાં થઈ અને ઉમરી ગામે અત્યારે હાલ ઉપસ્થિત છીએ। ધર્મરથનું એક જ વાત છે અને આખા ક્ષત્રિય આંદોલનની એક જ વાત છે, નારી અસ્મિતાનું જે અમારા ઉપર અમારી નારી અસ્મિતાનું હનન થયું છે એ બાબતે ગામે ગામ જઈ અને ગામના દરેક વ્યક્તિઓને આ પ્રત્યે જાગૃત કરવા અને અમે જે અમારી સીધી સરળ અને શાંતિથી ખૂબ જ શિસ્તતાપૂર્વકની અમારી રજૂઆત હતી જે સરકારે માન્ય રાખી નથી અને સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે। ભારતીય જનતા પાર્ટી સાથે અમે બેઠક પણ કરી અને વારંવાર આવેદનો આપી, સંમેલનો કરી અને લોકશાહીની દરેક પ્રકારે રજૂઆતો કર્યા છતાં આ પાર્ટી માનતી નથી, સરકાર માનતી નથી। માટે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીમાં
ક્ષત્રિય સમાજના ઠરાવ મુજબ આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવા માટે અપીલ કરવા માટે ધર્મરથ દ્વારા અમે દરેક જગ્યાએ ગામે ગામ જઈ અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.